Good morning. R package. What is R package? See, package એટલે શું? તો કે bunch of data. ઓકે, અહીંયા કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય ત્યાં પેકેજનો મતલબ થાય છે સેટ ઓફ લાઇબ્રેરીઝ, સેટ ઓફ ફંક્શન્સ જેની અંદર નંબર ઓફ યુ કેન સે ક્લાસીસ મળે. જાવાની ટર્મિનોલોજીમાં જોઈએ તો તમારી જે લાઇબ્રેરી છે એની અંદરથી તમને નવા કેટલા બધા ક્લાસીસ મળે. તમે એ ક્લાસીસનો યુઝ કરી અને મેથડ્સને કોલ કરી શકો. પેકેજને ઇમ્પોર્ટ કરો, એની અંદરથી ક્લાસને એક્સટેન્ડ કરો, ઇન્ટરફેસને એક્સટેન્ડ કરો, તેની અંદરથી મેથડ યુઝ કરો અને તમારો પ્રોગ્રામ રન કરો. સેમ વસ્તુ આર પેકેજ. નવો કોઈ શબ્દ નથી. આર પેકેજ સિમ્પલ કલેક્શન ઓફ આર ફંક્શન્સ, કમ્પાઇલ્ડ કોડ એન્ડ સેમ્પલ ડેટા. ત્રણ વસ્તુ છે એની અંદર. આર પેકેજને જો તમે યુઝ કરશો, કોલ કરશો, જ્યારે તમે પ્રોગ્રામિંગ કરો છો ત્યારે તમને એની અંદરના આર ફંક્શન્સ યુઝ કરવા મળશે, જે બિલ્ટ ઇન ફંક્શન્સ છે. એની અંદરનો કમ્પાઇલ્ડ કોડ જે પહેલેથી કમ્પાઇલ થયેલો છે, યુ ટુ જસ્ટ કોલ ધેટ કોડ એન્ડ સેમ્પલ ડેટા તૈયાર મળશે તમને. ઓકે, દે આર સ્ટોર્ડ અંડર અ ડિરેક્ટરી કોલ્ડ લાઇબ્રેરી ઇન ધ આર એન્વાયરમેન્ટ. એને તમે લાઇબ્રેરી પણ કહી શકો. તૈયાર ડેટા મળે. હું તમને એમ કહું 1,00,000 ડેટા ઉપર આપણે આ એનાલિસિસ કરવું છે તો તમે કે હું અત્યારે 1,00,000 ડેટા એન્ટર નહીં કરી શકીએ. ઓકે, પણ એવો તૈયાર ડેટા સેટ તમને મળી શકશે. ક્યાંથી મળશે? પેકેજની અંદરથી, સેમ્પલ ડેટામાંથી. તો આર પેકેજ ડિફોલ્ટ પેકેજ તમને આરની સાથે ઇન્સ્ટોલેશન દરમિયાન જ મળી જશે. પણ વધારાની કોઈ ફેસિલિટીઝ તમારે જોતી હોય, જે રેગ્યુલર પ્રોગ્રામિંગ છે એના સિવાયનું કાંઈ નવું પ્રોગ્રામિંગ કરવું હોય તમારે, તો તમારે પેકેજ ઇન્સ્ટોલ કરવા પડે. સૌથી પહેલાં ચેક અવેલેબલ આર પેકેજીસ. એની જે લાઇબ્રેરી છે લીબ પાથ્સ એવું તમે લખશો તો તમને એની લાઇબ્રેરી મળશે. એ લાઇબ્રેરીમાં તમને તમારું લિસ્ટ ઓફ ઓલ પેકેજીસ દેખાશે. એ સિવાયના કોઈ પેકેજીસ તમારે ઇન્સ્ટોલ કરવા હોય તો તમે ઇન્સ્ટોલ પણ કરી શકો છો. ઓકે, સેકન્ડ, ગેટ ધ લિસ્ટ ઓફ ઓલ પેકેજીસ ઇન્સ્ટોલ. લાઇબ્રેરી લખશો એટલે તમને આ બધા પેકેજ જેટલા છે બધા મળશે. સર્ચ કરો તો તમને ડેટા પણ મળશે. ન્યૂ પેકેજ લેવું હોય તો શું કરવું? ઇન્સ્ટોલ અ ન્યૂ પેકેજ. There are two ways to add new package. One is installing directly from the CRAN directory, CRAN. શું થશે ફૂલ ફોર્મ? કમ્પલસરી યાદ કરવાનું છે, પૂછાશે જ. ઓકે, ફૂલ ફોર્મ જો મેં તમારા માટે અહીંયા નેટ ઉપરથી લીધેલું જ છે. The comprehensive R archive network. Okay, that is the full form of CRAN. બીજો રસ્તો છે, યુ હેવ ટુ ડાઉનલોડ ધ પેકેજ ફ્રોમ ધ ઇન્ટરનેટ. તમારી લોકલ સિસ્ટમમાં આવી જશે. એ લોકલ સિસ્ટમમાં જ્યાં એ પેકેજનું તમને ઝીપ ફાઇલ મળે છે, એ ઝીપ ફાઇલને તમે કોઈ પણ જગ્યાએ લઈ જાઓ અને એમાંથી તમે એ પેકેજને જે તે સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરો. એનો મતલબ મેન્યુઅલ ઇન્સ્ટોલ કરવું પડશે. તો બે રસ્તા છે પેકેજ ઇન્સ્ટોલ કરવા માટે. એક ડાયરેક્ટલી ફ્રોમ ધ સર્વર, એનું જે સર્વર છે ત્યાંની જે ડિરેક્ટરી છે ત્યાંથી તમે ડાયરેક્ટલી ઇન્સ્ટોલ કરી દો, અથવા તો તમે ઇન્ટરનેટના માધ્યમથી એ પેકેજને તમારા સર્વરમાં, પીસીમાં, લેપટોપમાં, પેનડ્રાઈવમાં ડાઉનલોડ કરો અને એ પેનડ્રાઈવની મદદથી મેન્યુઅલી એ પેકેજ છે એ તમારા આરમાં ઇન્સ્ટોલ કરો. હવે ઇન્સ્ટોલ ડાયરેક્ટલી ફ્રોમ ક્રાન તમારે લખવું પડશે ઇન્સ્ટોલ ડોટ પેકેજીસ અને પછી તમારા પેકેજનું નામ. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં લીધું છે XML. આટલું લખ્યા પછી ડાયરેક્ટલી એ સર્વરમાંથી તમારું આર સોફ્ટવેર આ પેકેજને ગોતીને ઇન્સ્ટોલ કરીને તમને આપી દેશે. ઓકે, હવે ઇન્સ્ટોલ પેકેજ મેન્યુઅલી તો તમારે શું કરવું પડશે? ઇન્સ્ટોલ ડોટ પેકેજીસ, પછી એ પેકેજની જે ઝીપ ફાઇલ છે એ જ્યાં ડાઉનલોડ થઈ છે, ફોર એક્ઝામ્પલ ઈ ડ્રાઈવમાં ડાઉનલોડ કરીને મેં મૂકેલી છે, તો એનો પાથ આપી અને ત્યાંથી એ પેકેજને મારે લોડ કરવું પડશે, એટલે એ મારી લાઇબ્રેરીમાં આવી જશે. તો આ બે રસ્તા છે. આઈધર ઓટોમેટિકલી ઇન્સ્ટોલ ફ્રોમ ધ સર્વર ઓર યુ કેન ઇન્સ્ટોલ મેન્યુઅલી ફ્રોમ યોર ડિરેક્ટરી, લોકલ ડિરેક્ટરી. ઓકે, તો પેકેજ ઇન્સ્ટોલ થઈ ગયું. હવે આપણે જઈએ છીએ થોડાક ટોપિક આગળ, કે
કોઈ પણ ડેટા બહારથી જ્યારે તમારી પાસે આરની અંદર આવતો હોય એનાલિસિસ થવા માટે, એનું રિપોર્ટિંગ તૈયાર કરવા માટે, તો એ ડેટા અલગ અલગ ફોર્મેટમાં હશે. તો એ ડેટા માટે, એ ડેટાને આપણા આરની અંદર લેવા માટે તમારે અમુક પ્રોસેસ કરવી પડે. જેમ કે ધારો કે ડેટા છે એ CSV ફાઇલમાં તમારી પાસે આવે છે, તો આર CSV ફાઇલ્સ કેવી રીતે આરની અંદર એ ડેટાને આપણે રીડ કરશું અથવા તો આપણે રાઇટ કરશું, આપણે ડેટા રાઇટ કરશું CSVની અંદર કેવી રીતે? તો એના માટે તમારે સૌથી પહેલાં પેકેજ ઇન્સ્ટોલ કરવું પડે, જે હમણાં આપણે જોયું કે ભાઈ CSV ફાઇલ આરમાં આવી શકે, રીડ થાય, રાઇટ થાય, એના માટે કોઈ પેકેજ અવેલેબલ છે? તો એ પેકેજને તમારે ઇન્સ્ટોલ કરવું પડે. Getting and setting the working directory. You can check which directory the ARC workspace is pointing to using the getWD function, or you can also set a new working directory using setWD function. Working directory તમારે જોતી હોય કઈ જગ્યાએથી વર્કિંગ થાય છે, તો getWD એટલે એનો પાથ આવી જશે તમને, અને તમે તમારી પોતાની ઓન વર્કિંગ ડિરેક્ટરી ક્રિએટ કરવા માંગતા હોય તો setWD ફંક્શનનો યુઝ કરવો. આ એટલા માટે કે આપણને ખબર પડે કે આપણે જે પેકેજ ઇન્સ્ટોલ કરવાનું છે, જે લાઇબ્રેરી આપણે યુઝ કરીએ છીએ, તે આપણે કરંટ વર્કિંગ ડિરેક્ટરીમાં તમારો ડેટા આવે છે કે નહીં, તમારો ડેટા છે ત્યાંથી રીડ થાય છે કે નહીં. ઓકે, તમારી CSV ફાઇલ છે તમારી ક્યાં રાખી દેવાની છે? તો કે આ કરંટ વર્કિંગ ડિરેક્ટરી પાથમાં, એટલે તમે ત્યાંથી એને આરામથી રીડ કરી શકશો. અને જો ન હોય એ તો તમે setWD કરી શકો છો. ઓકે, પણ ડેટા તમારે રાખવાનો છે ક્યાં? તો કે અંડર ધીસ પાથ ઓફ વર્કિંગ ડિરેક્ટરી. ચાલો, હવે આપણે વર્કિંગ ડિરેક્ટરીમાં CSV ફાઇલ રાખી દીધી છે એવું આપણે ધારીને આગળ ચાલીએ છીએ. The CSV file is a text file in which the value in the column are separated by a comma. CSV ફાઇલનું સ્ટ્રક્ચર જ એવું હોય કે એમાં ડેટા કેવી રીતે સ્ટોર થતો હોય? કોમા સેપરેટેડ વેલ્યુ, મતલબ 1, મયુર, રાજકોટ, એજ 39, ફોર એક્ઝામ્પલ મોબાઈલ નંબર 900000. તો આ બધી કોલમ જે હું બોલ્યો, પણ એને લખાય કેવી રીતે? તો કે આ નીચે તમને જે ફોર્મેટ દેખાય છે તે રીતે, અને .csv થી સેવ થાય. આ ફોર્મેટ તમારે એક્ઝામમાં ડિસ્પ્લે કરવું પડે કે ભાઈ આ રીતે મેં એક ફાઇલ બનાવી છે CSV. હવે રીડ કરવું હોય તો કેવી રીતે રીડ થશે? તમારે લખવું પડશે, એક વેરિયેબલ લેવું પડશે જેની અંદર read.csv ફંક્શનની મદદથી input.csv ફાઇલ મેં મૂકી. એટલે મારા ડેટા વેરિયેબલને જ્યારે હું પ્રિન્ટ કરું તો મારી CSV ફાઇલનો ડેટા બધો મારો રીડ થાય. જો આવી ગયો, દેખાય છે? હવે તમારે એને એનાલાઇઝ કરવું હોય તમે એનાલાઇઝ કરી શકો, ડેટા ફ્રેમમાં કન્વર્ટ કરવું હોય ડેટા ફ્રેમમાં કન્વર્ટ કરી શકો, કોલમ રોમાં ડિફાઇન કરવું હોય કોલમ રોમાં ડિફાઇન કરી શકો. ધેટ્સ વાય વી યુઝ ને આર લેંગ્વેજ. એનાલિસિસ, રિપોર્ટિંગ, ડેટા ફ્રેમમાં કન્વર્ટ કરો, મેટ્રિક્સમાં કન્વર્ટ કરો ડેટાને, વેક્ટરમાં ફેરવો, લિસ્ટમાં કન્વર્ટ કરો વગેરે. ખાલી મારે મારી સેલેરી જાણવી છે, મેક્સિમમ સેલેરી ફ્રોમ ડેટા ફ્રેમ, કે ભાઈ મારું જે ટેબલ હતું input.csv એમાં સેલરી મેક્સિમમ સેલરી કેટલી છે. તો જુઓ અહીંયા મને આ રીતે મળી ગયું. એ ડેટાને મેં પહેલાં રીડ કર્યો, પછી સેલરી કોલમ, ડેટા વેરિયેબલમાંથી સેલરી કોલમ વચ્ચે ડોલર, ડોલર સેલરી, એટલે ડેટા વેરિયેબલમાંથી સેલરી કોલમ લીધી અને એમાં મેક્સ ફંક્શન આગળ મૂકી દીધું, એટલે એમાંથી જે મેક્સિમમ વેલ્યુ હશે એ મને મળી જશે. હવે હું સેલરી વેરિયેબલને પ્રિન્ટ કરું છું તો મને મેક્સિમમ સેલરી છે એ મળી જશે. ઓકે, એની સાથે મારે નામ પણ જોઈએ છે, પર્સન વિથ મેક્સ સેલરી. તો જુઓ આ એનો ડેટા છે. સબસેટ ક્રિએટ કર્યું, ડેટામાંથી સેલરી ઇઝ ઇક્વલ ટુ મેક્સ સેલરી, રિટ્રાઈવલ ઓફ ડેટા, અને મને એની આખી ડિટેલ મળી ગઈ. ગેટ ઓલ ધ પીપલ વર્કિંગ ઇન IT ડિપાર્ટમેન્ટ. કેટલા લોકો IT ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે? ડેટા વેરિયેબલમાં મારી ફાઇલ તો આવી જ ગઈ છે. ઓકે, હવે હું રિટ્રાઈવલ નામનો એક વેરિયેબલ લઈ અને એ IT ડિપાર્ટમેન્ટ ઇક્વલ ટુ જ્યાં થતું હોય એવો ડેટા સર્ચ કરી એટલો જ કટકો સબસેટ, એટલે એટલો જ પાર્ટ હું કટ કરી અને આઉટપુટ તરીકે પ્રિન્ટ કરાવી દઉં છું. જુઓ જ્યાં જે IT હતું એટલો સબસેટ ઓફ ડેટા મને મળી ગયો. બધો ડેટા નથી જોતો એટલે મેં સબસેટ લખેલું છે. Get the person in IT department whose salary is greater than 600. તો સબસેટ અગેઇન સબસેટ ઓફ ડેટા, એટલે ડેટામાંથી મારે થોડોક ડેટા જોઈ છે. કેવો ડેટા જોઈ છે? તો કે સેલરી ગ્રેટર દેન 600 એન્ડ ડિપાર્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ IT. ઇક્વલ ટુ ખાલી નહીં આવે, ડબલ ઇક્વલ ટુ લખવું પડશે કારણ કે આપણે એઝાઇન નથી કરતા.
હું x ઇઝ ઇક્વલ ટુ 5 લખું તો એક્સની અંદર 5 જતા રહ્યા. ઓકે, અહીંયા હું કમ્પેર ડિપાર્ટમેન્ટમાં જ્યાં આઈટી હોય ઓલરેડી એવો ડેટા મારે જોઈએ છે, એટલે ઇક્વલ ટુ 2 વાર લખેલા છે. જો આઈટીનો ડેટા મને આવી ગયો. સેમ એવી રીતે પીપલ હુ જોઈન ઓન ઓર આફ્ટર 2014, તો આ એની ક્વેરી છે, તો એ ડેટા મારી સામે આવી ગયો. આ થયું CSV ફાઇલમાંથી રીડિંગ. હવે આવે છે રાઇટિંગ. અગેન વર્કિંગ ડિરેક્ટરીમાં જ ફાઇલ રાખવાની છે. હું લખું છું ડેટા રીડ ડોટ CSV ઇનપુટ ડોટ CSV. રીટ્રાયવલમાં ડેટા આવી ગયો. એ જે ડેટા આવ્યો 2014નો ડેટા, એને હું શું કરી દઉં છું, રાઇટ ડોટ CSV. એ રિટ્રાઇવલ ઓફ ડેટાને રાઇટ ડોટ CSV કરીને ફાઇલનું નામ મેં શું આપી દીધું, આઉટપુટ ડોટ CSV. હવે જ્યારે હું એ આઉટપુટ ડોટ CSV ને રીડ કરીશ તો મને એ જે 2014નો ડેટા હતો એ જ મળશે. તો આવી રીતે તમે રાઇટિંગ પણ કરી શકો, રીડિંગ પણ કરી શકો. દેટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ રીડિંગ રાઇટિંગ ઓપરેશન. ઓકે, અલગ અલગ ક્વેરીઝ છે. સેમ એવી રીતે આર એક્સેલ ફાઇલમાં જઈએ. આર એક્સેલ ફાઇલ માટે તમારે સૌથી પહેલાં એના જે અમુક પેકેજીસ છે તે ઇન્સ્ટોલ કરવા પડે. જેમ કે અહીંયા નામ આપેલા છે, જુઓ, એક્સેલ કનેક્ટ, XLSX, જી ડેટા વગેરે વગેરે. એક્સેલ સાથે રીડિંગ રાઇટિંગ વર્ક કરવું છે તો તમારે પેકેજ ઇન્સ્ટોલ કરવું પડશે. પેકેજ ઇન્સ્ટોલ કરવા માટે શું કરશું આપણે, ઇન્સ્ટોલ ડોટ પેકેજીસ બ્રેકેટમાં તમારા પેકેજનું નામ. સર્વર ઉપરથી ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ ગયું. ચાલો વેરીફાઈ કરશું આવી ગયું કે નહીં. લાઇબ્રેરી XLSX લખશો એટલે એ લાઇબ્રેરી એ પેકેજ લોડ થશે. ચાલો મેમરીમાં પણ પેકેજ આવી ગયું છે તો કે યસ આવી ગયું છે. આગળ વધીએ. XLS ફાઇલ, એક ફાઇલ જે છે એક્સેલ ફાઇલ, એ ડેટાને આપણે કન્સિડર કરવાનું છે. આપણી વર્કશીટ છે એવું તમે ધારી લ્યો. એ જ ડેટા છે જે CSVમાં હતો, ખાલી સિન્ટેક્સ ફરી ગઈ, એક્સેલ ફાઇલ થઈ ગઈ. 8 ડેટા. હવે એ ડેટાનું રીડિંગ વર્ક કરાવીએ. રીડ ડોટ XLSX. રાઇટિંગ માટે શું હશે, રાઇટ ડોટ XLSX. યસ. અને એમાં બાજુમાં કંઈક પેરામીટર આપવા પડશે. રીડિંગમાં પણ પેરામીટર આપવા પડશે, આર્ગ્યુમેન્ટ આપવી પડશે. શું રીડ કરવાનું તો કેવું પડે ને. તો મેં લખ્યું છે અહીંયા ડેટા રીડ ડોટ XLSX. શું તો કે ઇનપુટ ડોટ XLSX ફાઇલ. કઈ ઇન્ડેક્સ, સીટ ઘણી બધી હોય એક એક્સેલમાં, તો પહેલી સીટ જ મારે જોઈએ છે. તો આ ડેટા હું રીડ કરી શકું. પ્રિન્ટ કર્યો ડેટા એટલે મારી સામે આઉટપુટ આવી ગયું. ઓકે, પછી આવે છે આર બાઇનરી ડેટા. બાઇનરી ફાઇલ્સને તમે કેવી રીતે વાંચશો. બાઇનરી ફાઇલ એટલે શું, 010101. એને તમે રીડ અને રાઇટ કેવી રીતે કરશો, તો અગેન સેમ કન્સેપ્ટ છે. રીડ બિન, રાઇટ બિન. રીડ બિન અને રાઇટ બિન. ઓકે, યુ હેવ ટુ એસ્ટાબ્લિશ ધ કનેક્શન વિથ ધ ઓબ્જેક્ટ. પેરામીટર પાસ કરવાનો છે કે આ ઓબ્જેક્ટનો ડેટા મારે બાઇનરી તરીકે વાંચવો છે. નંબર ઓફ બાઇટ્સ કેટલા રીડ કરવા છે એ તમારે આપવું પડશે પેરામીટરમાં. તો this is the syntax and this is the function to read and write the binary files. अच्छा, reading the binary file. read bin બ્રેકેટમાં read dot file name. read dot file name માં શું છે તો કે એક ફાઇલનો પાથ આપી દીધો છે. ઓકે, આ તમારો ડેટા. પછી આવે છે XML ફાઇલ. હાઉ ટુ રીડ એન્ડ રાઇટ ધ XML ફાઇલ. અગેન સેમ કન્સેપ્ટ. બધા કન્સેપ્ટ સેમ જ છે, ખાલી સોર્સ ઓફ ડેટા ફરે છે. રીડિંગ રાઇટિંગ ઓપરેશન સેમ. અહીંયા તમારે પેકેજ ઇન્સ્ટોલ કરવું પડશે XML. XMLની ફાઇલ કંઈક આ રીતે હોય છે. સ્ટ્રક્ચર આવી રીતે ફાઇલ બને છે. એક ફાઇલ બનાવી લ્યો, વર્કિંગ ડિરેક્ટરીમાં મૂકી દો એ ફાઇલને. હવે આપણે એને રીડ રાઇટ કરીએ. કેવી રીતે રીડ રાઇટ કરશું, એક એમ્પ્લોય ફાઇલ છે. પહેલાં લાઇબ્રેરીને આપણે લોડ કરી લઈએ. લાઇબ્રેરી XML મેમરીમાં આવી ગઈ, આપણે તેને યુઝ કરી શકશું. હવે આપણે જે તે ફંક્શનનો યુઝ કરશું અને આપણી ફાઇલને વાંચી શકશું. ફોર એક્ઝામ્પલ, રિઝલ્ટ એક વેરિયેબલ લીધું, XML પાર્સ.
કઈ ફાઇલ? તો કે input.xml. એટલે જે input.xml ફાઇલ છે એ પાર્સિંગ થશે XML તરીકે અને રિઝલ્ટની અંદર જઈને સ્ટોર થઈ જશે. રિઝલ્ટને તમે ડિસ્પ્લે કરો, પ્રિન્ટ રિઝલ્ટ, એટલે આ તમારો ડેટા, એમ્પ્લોયનો ડેટા 1 2 3 4 જે આપણે હમણાં XMLમાં લખ્યો એ જ ડેટા. આ ડેટા જે CSVમાં જ હતો, આ ડેટા જે એક્સેલમાં પણ હતો એ જ ડેટા અહીંયા છે, પણ ફોર્મેટ ફરી જાય છે ખાલી. ચાલો, લાઇબ્રેરી લોડ કરી, મેથડ્સ લોડ થઈ બધી, રિઝલ્ટ XML input.file રિઝલ્ટમાં આવી ગઈ. XML રૂટ શું કરશે? એક્સટ્રેક્ટ ધ રૂટ નોડ ફ્રોમ ધ XML ફાઇલ. XML સાઇઝ શું કરશે? ફાઇન્ડ ધ નંબર ઓફ નોડ્સ ઇન ધ રૂટ. તો ધીસ ઇઝ ધ આઉટપુટ. કેટલા રૂટ છે? 8. કેવડી સાઇઝ છે? 8. 8 ડેટા છે. ઓકે, એ જ નોડને ઇન્ડિવિજ્યુઅલ તમારે જોવા હોય તો તમે આ રીતે પણ જોઈ શકો છો. રૂટ નોડ 1 તો પહેલા એમ્પ્લોયનો રેકોર્ડ તમને દેખાડે છે. ઓકે, તો ધીસ ઇઝ ધ વે હાઉ યુ કેન રીડ XML ફાઇલ. સેમ કન્સેપ્ટ રાઇટ કરવું હોય તો રાઇટ બી તમે કરી શકશો. ડેટા ફ્રેમમાં કન્વર્ટ કરશો તો તમને થોડુંક ફેમિલિયર લાગશે, કારણ કે XML થોડુંક કદાચ હાર્ડ પડતું હોય, રૂટ નોડ ને એવું બધું થોડા કન્સેપ્ટ હાર્ડ થતા હોય તો તમે ડેટા ફ્રેમમાં કન્વર્ટ કરી નાખો. તમારી ફાઇલ છે input.xml એને XML ટુ ડેટા ફ્રેમથી ડેટા ફ્રેમમાં કન્વર્ટ કરી નાખો. હવે ઇઝી થઈ ગયું. હવે તમારો આરનો જ કન્સેપ્ટ આવી ગયો, ડેટા ફ્રેમ. ઇટ ઇઝ ઇઝી ટુ યુ નાવ. તો જોવા આવી ગયો, જે તમે ફેમિલિયર છો એ સ્ક્રીન તમારી સામે. ઓકે, ડેટા ફ્રેમમાં તમારો ડેટા, અને પછી બધા જ ઓપરેશન તમે એમાં જે આર લેંગ્વેજમાં આપણે ડેટા ફ્રેમમાં પરફોર્મ કરતા હતા એ કરી શકશો. પછી હવે જેસન ફાઇલ. અગેન પેકેજનું નામ આર જેસન. જેસન ફાઇલની ફોર્મેટ સેવ કરી લ્યો, વર્કિંગ ડિરેક્ટરીમાં ફાઇલને મૂકી દો, input.json ફાઇલ. રીડ કરો એ ફાઇલને ફ્રોમ જેસન, દેટ ઇઝ અ ફંક્શન નેમ. રિઝલ્ટ વેરિયેબલમાં ફ્રોમ જેસન, ફાઇલ ક્યાં? તો કે input.json. એ રિઝલ્ટમાં આવી ગઈ, રિઝલ્ટને પ્રિન્ટ કરી દો. એ પહેલાં શું કરવાનું? જેસન ઇન્સ્ટોલ કરવાનું, install.packages, અને જેસનને લોડ કરવાનું લાઇબ્રેરી આર જેસનથી. એટલે પેકેજ લોડ થઈ ગયું. ઓકે, હવે તમે ફ્રોમ જેસન એટલે રીડ થશે. જેસનમાંથી બધો ડેટા તમારી સામે. એને પણ તમે ડેટા ફ્રેમમાં કન્વર્ટ કરી શકો છો આરામથી. જુઓ શું છે, ફ્રોમ જેસન રિઝલ્ટમાં ડેટા મૂકી દીધો છે, અને રિઝલ્ટમાં તમે લખ્યું આગળ as.data.frame. તો એ ડેટા ફ્રેમમાં તમારો રિઝલ્ટનો ડેટા કન્વર્ટ થઈ જશે, એટલે કે જેસન ફાઇલનો ડેટા કન્વર્ટ થઈ જશે. અને ફરીથી તમારી ફેમિલિયર સ્ક્રીન, આ ડેટા ફ્રેમ, આર વેબ ડેટા. Many websites provide data for consumption by its user. Okay. For example, the World Health Organization provide report on health and medical information in the form of CSV, text, XML. અલગ અલગ ફોર્મેટમાં અલગ અલગ ડેટા હોય છે. તમારે અલગ અલગ ફોર્મેટ માટે આ બધા પેકેજીસનો ઇન્સ્ટોલ કરી શકો તમે. આર, CURL, XML, સ્ટ્રિંગ, PY, LR આ બધા પેકેજીસ છે. ઇન્સ્ટોલ કરો, યુઝ કરો. We will visit the URL weather data and download the CSV file. weather data વેબ ડેટા છે, એ CSVમાં છે. એને તમે લોકો શું કરો? ડાઉનલોડ કરો. અને આ રીતે get HTML લિંક્સ, URL, એ URL ઉપરથી એ ડેટા આવશે, એ લિંક્સ વેરિયેબલમાં સ્ટોર થશે. એ લિંક્સમાંથી ડેટા છે એ ફાઇલ નેમ, અને એમાંથી ડેટા છે એ તમે પ્રિન્ટ કરી શકશો. તો this is the way how you can store your web data, which is in the format of either XML or JSON or CSV. આ બધી ડાઉનલોડ કરેલી ફાઇલ છે CSV ફાઇલ. આર ડેટાબેઝ, આરને ડેટાબેઝ સાથે કેવી રીતે કનેક્ટ કરવો? તો મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ, આરને ડેટાબેઝ સાથે કેવી રીતે કનેક્ટ કરવું? કારણ કે મોટાભાગનો ડેટા તો ડેટાબેઝના ટેબલ્સમાં હશે, CSVમાં નહીં હોય, ટેક્સ્ટમાં નહીં હોય, XMLમાં નહીં હોય. ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કેવી રીતે કરવી? દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં MySQL, Oracle, SQL સર્વર એવી રીતે અલગ અલગ ડેટાબેઝ સાથેની કનેક્ટિવિટી આવે જ છે. ઓકે, તો કેવી રીતે કનેક્ટિવિટી કરશો? અગેઇન કોની જરૂર પડશે? પેકેજની. MySQL સાથે કનેક્ટિવિટી કરવા માટેના પેકેજનું નામ છે rMySQL. શું કરશો? install.packages, MySQL પેકેજને ઇન્સ્ટોલ કરો.
હવે એ પેકેજ સાથે કનેક્ટિવિટી કરવા માટે આપણે શું કરશું? કનેક્શન ઓબ્જેક્ટની જરૂર પડશે. યુ હેવ ટુ ક્રિએટ અ કનેક્શન ઓબ્જેક્ટ ટુ MySQL ડેટાબેઝ. જુઓ, એક વેરિયેબલ MySQL કનેક્શન ઇક્વલ ટુ એક ફંક્શન લીધું ડીબી કનેક્ટ બ્રેકેટમાં MySQL કોમા MySQL ક્યાં હોય? યુઝર રૂટ પાસવર્ડ નલ. ડેટાબેઝનું નામ આપ્યું શકીલા. હોસ્ટ લોકલ હોસ્ટ. આપણને બધાને ખ્યાલ છે કે આપણે લોકલ હોસ્ટ ઉપર કામ કરીએ છીએ જ્યારે PHP MySQLમાં કામ કરતા હોય ત્યારે. તો એની સિન્ટેક્સ છે, ફંક્શન તમારે યાદ રાખવું પડશે ડીબી કનેક્ટ. એનાથી કનેક્શન એસ્ટાબ્લિશ થશે. હવે કનેક્શન એસ્ટાબ્લિશ થયું કોની સાથે? MySQL સાથે. એને કનેક્ટ થવા માટે યુઝર નેમ તો કે રૂટ, પાસવર્ડ તો કે નથી. એની અંદર કનેક્ટ થવા માટે ડેટાબેઝ કયો તો કે શકીલા. અને આ બધું કોના થ્રુ થશે? લોકલ હોસ્ટ દ્વારા. હવે આપણા MySQL કનેક્શનમાં કનેક્ટિવિટી આવી ગઈ. હવે આપણે બીજું ફંક્શન યુઝ કરીએ છીએ ડીબી લિસ્ટ ટેબલ્સ. ડીબી લિસ્ટ ટેબલ્સ તો આપણને MySQL સાથે જે આપણે કનેક્ટ થયા ડેટાબેઝ સાથે એની અંદરના ટેબલના નામ દેખાડશે. તો એની અંદર ઘણા બધા ટેબલ્સ છે, એક્ટર, એડ્રેસ, સિટી, કસ્ટમર, ફિલ્મ વગેરે વગેરે. હવે એમાંથી આપણે કોઈ એક ટેબલની સાથે ક્વેરી ફાયર કરશું એટલે એમાંથી આપણને રેકોર્ડ મળશે. અત્યારે આપણે કનેક્ટિવિટી કેવી રીતે કરી? ડીબી કનેક્ટ થઈ, MySQL નામ આપ્યું, યુઝર નેમ આપ્યું, પાસવર્ડ આપ્યું, ડેટાબેઝનું નામ આપ્યું અને લોકલ હોસ્ટ આપ્યું. હવે આપણે એની અંદરના ટેબલ જોયા એટલે ટેબલનું નામ ખબર પડી ગઈ. હવે એ ટેબલ ઉપર આપણે ડાયરેક્ટલી ક્વેરી ફાયર કરશું. ફોર એક્ઝામ્પલ, ક્વેરી કઈ રીતે રન થશે? ડીબી સેન્ડ ક્વેરી. કનેક્શન એસ્ટાબ્લિશ થયેલું જ છે આપણી પાસે જેનું નામ છે MySQL કનેક્શન અને ડેટાબેઝનું નામ લીધું છે, ટેબલનું નામ આપણને મળ્યું છે એક્ટર. તો આપણે લખ્યું સિલેક્ટ સ્ટાર ફ્રોમ એક્ટર. એ રેકોર્ડ એ ક્વેરી દ્વારા ફાયર થશે અને રેકોર્ડ ફેચ થશે, એ સ્ટોર થશે રિઝલ્ટની અંદર. હવે રિઝલ્ટમાં આપણી પાસે એક્ટર ટેબલના શકીલા ડેટાબેઝમાંથી એક્ટર ટેબલના રેકોર્ડ્સ આવી ગયા. ઓકે, કે જે આખું MySQL સાથેની કનેક્ટિવિટી આપણે ઉપર કરી. હવે એમાંથી આપણે પહેલા 5 રેકોર્ડ જોઈએ છે તો આપણે કરીએ છીએ ફેચ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે આપણે જે ક્વેરીમાંથી ડેટા મળ્યો છે તે, ત્યાંથી આપણે N5 5 ડેટા જોઈએ છે. ડેટા ડોટ ફ્રેમ ક્રિએટ કરી, ફ્રેમની અંદર આપણે 5 રેકોર્ડ મળી ગયા. તો આ થયું તમારું MySQL સાથેની આર લેંગ્વેજની કનેક્ટિવિટી. હવે ક્વેરી છે એમાં તમે ફિલ્ટરેશન આપી શકો છો, અલગ અલગ વેલિડેશન્સ આપી શકો છો કે ભાઈ એક્ટર જોઈએ છે પણ ખાલી રાજકોટના જ જોઈએ છે, એક્ટર જોઈએ છે પણ જેનું નામ કે જેની અટક છે એ છેલ્લે ખાન આવતી હોય એવા જ જોઈએ છે, જેની અટક છેલ્લે રોશન આવતી હોય એવા જ જોઈએ છે. તો તમે એ બધી ક્વેરી છે ફિલ્ટરેશન આપી શકો. સિમ્પલ ઓરેકલમાં જેમ તમે આપતા એ જ રીતની બધી ક્વેરી અહીંયા ફાયર કરી શકો. ઓકે, ફેચ ફંક્શન યાદ રાખવાનું છે, ડીબી કનેક્ટ યાદ રાખવાનું છે અને સેન્ડ ક્વેરી, ડીબી સેન્ડ ક્વેરી. આ 3 ફંક્શનથી તમારી કનેક્ટિવિટી થઈ જાય છે. અહીંયા લખેલું છે n is equal to -1. તો એ શું કરશે? ફેચ ઓલ ધ રેકોર્ડ્સ વિથ n is equal to -1 and store it as a data frame. અપડેટ રોઝ ઇન ધ ટેબલ. ટેબલમાં કોઈ ડેટા અપડેટ કરવો છે, આપણે આરમાં છીએ પણ કોઈ ડેટા ત્યાં અપડેટ કરવો છે તો થશે. ક્વેરી ફાયર કરવાની છે અને જે આપણી સિન્ટેક્સ હતી એ તો ઓરેકલની સિન્ટેક્સ છે. જુઓ, અપડેટ એમ્પ્ટી કાર્સ દેટ ઇઝ અ ટેબલ નેમ. સેટ કરો શું? તો કે ડિસ્ક ઇઝ ઇક્વલ ટુ 168.5. ક્યાં? તો કે વેર HP ઇઝ ઇક્વલ ટુ 110. ઇન્સર્ટિંગ ડેટા, ચાલો અપડેટ થયું એટલે અપડેટ ને સેટ આ બે શબ્દો આવ્યા. ઇન્સર્ટિંગ ડેટામાં શું આવે? ઇન્સર્ટ ઇનટુ ટેબલનું નામ, વેલ્યુઝ, જે વેલ્યુ એડ કરવી તે. ઇન્સર્ટ ઇનટુ ટેબલનું નામ બ્રેકેટમાં કોલમ્સ અને એ કોલમ્સ પ્રમાણે એટલી જ વેલ્યુ આપણે પાસ કરી દઈશું. આ થઈ ગયું ઇન્સર્ટિંગ ડેટા ઇનટુ ધ ટેબલ. ક્રિએટિંગ ટેબલ્સ ઇન MySQL. આપણે MySQLમાંથી ટેબલના ડેટા લીધા પણ આપણું પોતાનું ટેબલ બનાવવું હોય તો તમે આપી શકો ડીબી રાઇટ ટેબલ. ડીબી રાઇટ ટેબલ ફંક્શન ક્યાં? તો કે MySQL કનેક્શન જ્યાં એસ્ટાબ્લિશ થયું છે ત્યાં. ક્યુ ટેબલ? તો કે એમ્પ્ટી કાર્સ. ઓવરરાઇટ કરવું છે એમાં જે છે તે? તો કે હા કરવું છે. તો તમારું ટેબલ ત્યાં જઈને ક્રિએટ થઈ જશે. ટેબલ ડ્રોપ કરવું છે, રિમૂવ કરવું છે તો અગેઇન ડ્રોપ ટેબલ. જો એમ્પ્ટી કાર્સ એક્ઝિસ્ટ હશે તો એ ડિલીટ થઈ જશે.
તો આ થયું તમારો કનેક્ટિવિટી. પછીના લેક્ચરમાં આપણે જોઈશું હવે ગ્રાફ્સ.